ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે હવે બજારમાં ભારે ભીડ જોવા મળી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના બજારોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નથી કરી રહ્યા અને ખરીદી માટે ઉમટી પડ્યા. કોરોના મહામારી સામેની આ લડાઈમાં તકેદારી રાખવામાં કોઈ ચૂક ન રહી જાય તે બાબતની કાળજી રાખવા માટે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંદેશ આપી અને તમામ દેશવાસીઓને તાજેતરમાં જ અપીલ કરી. પરંતુ અમુક લોકો ગાઈડલાઇન્સનું છડેચોક ભંગ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. કોરોના કાળ બાદ આવેલી પ્રથમ દિવાળી અને લગ્નસરાની સિઝનમાં ધીરે ધીરે બજારમાં તેની અસર જોવા મળી રહી છે અને હાલ અમે રતનપુર ખાતે ઉપસ્થિત છીએ. રતનપુરમાં દિવાળી હોય કે લગ્નની સિઝન હોય, અહીંયા આગળ જે ગ્રાહકો છે તેની એટલી ભીડ જોવા મળતી હોય છે. જોકે અત્યારે પણ અહીંયા આગળ ભીડ જોવા મળી રહી છે અને રતનપુરના જે દ્રશ્યો છે તે આપણે બતાવીશું, કારણ કે સામાન્ય રીતે નવેમ્બર ડિસેમ્બરની જે સિઝન હોય છે તેમાં લગ્નની ખરીદી પણ થતી હોય છે, તેની સાથે દિવાળીનો તહેવાર પણ આવતો હોય છે, જેથી કરીને ઘર વખરી છે અને તેની સાથે સાજ સજાવટની જે ચીજ વસ્તુઓ છે તે અહીંયા આગળ વ્યાપક પ્રમાણમાં વેચાતી હોય છે. જોકે આ વખતે નવીન વસ્તુ એ જોવા મળી રહી છે કે તમામ દુકાનદારો છે તેમણે પોતાની દુકાનની બહાર કોવિડ માટેની ગાઈડલાઈનો છે તેના પોસ્ટર જોવા મળી રહ્યા છે અને એટલું જ નહીં, માસ્ક સાથે તમામ જે દુકાન ધારકો છે તેના કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ આવેલી ઓઢણી દુકાન છે, ત્યાં આગળ અંદર જવાનો પ્રયાસ કરીશું. જેના મુખ્ય માલિક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે કેવા પ્રકારની ગ્રાહકી છે અને હવે શું તેઓ એક્સપેક્ટ કરી રહ્યા છે, કારણ કે કોરોનાનો કાળ છે, તેમાં પહેલી દિવાળી અને લગ્નસરાની સિઝન છે. સર, કોરોના પછીની પહેલી દિવાળી, લગ્નની પણ સિઝન આવી રહી છે, અત્યારે ગ્રાહકી કેવી છે રતનપુરમાં, માહોલ કેવો છે? માહોલ પહેલાં કરતાં એકંદરે સારો છે. જે ડર હતો એ લોકોમાં થોડો ઓછો થઈ રહ્યો એવું લાગે છે, કેમ કે દિન પ્રતિદિન કોરોનાના ગુજરાતમાં અને અમદાવાદમાં કેસીસ બી ઓછા થઈ રહ્યા છે અને ડેથ રેશિયો પણ માઇનસમાં જઈ રહ્યો છે. એટલે એવું લાગે છે કે લોકોનો કોરોના પ્રત્યેનો થોડો ડર ઓછો થઈ ગયો છે અને લોકો સિક્યુરિટી સાથે આવે છે, માસ્ક પહેરેલા હોય છે અને બને ત્યાં સુધી ભીડભાડ ઓછી કરે છે. પરંતુ પહેલાં કરતાં માહોલ જે કોરોના પછી માર્કેટ ખુલ્યા હતા, જે 3 મહિના સુધીના જે માહોલ હતા, એના કરતાં સુધારો જણાય છે. સર, આપણી દુકાનની બહાર તો મેં જોયું કે કોવિડની માર્ગદર્શિકાઓનું પાલન થાય તે સૂચનાઓ પણ લખેલી છે. ગ્રાહકો ખાસ તો આવતા હોય ત્યારે કઈ કઈ બાબતો આપણે તેમને જણાવતા હોઈએ? અમે કોઈ પણ કસ્ટમરને માસ્ક વગર દુકાનમાં એન્ટ્રી આપતા નથી. બીજા નંબરમાં તમે જોઈ શકો છો સેનેટાઈઝરની બોટલ અમારે ત્યાં મૂકેલી છે. અમારો માણસ જેવું કસ્ટમર એન્ટ્રી લે અથવા કોઈ પણ ન્યૂ કમર એન્ટ્રી લેશે એટલે તરત એને હાથ સેનેટાઈઝ કરાવી દેશે અને બેઠા પછી પણ અમારો સ્ટાફ પણ દૂર દૂર જ બેસશે, કોઈ કસ્ટમરની નજીક પણ નહીં જાય. એનાથી લગભગ 4 ફૂટ દૂરમાં અમારો સ્ટાફ રહેશે. આપણી તો જે દુકાન છે તે સામાન્ય રીતે લગ્નસરાની દુકાન છે, પરંતુ આખા બજારની વાત કરીએ તો લોકલ ફોર વોકલને કેટલું અહીંયા આગળ કહી શકાય કે પ્રાધાન્ય જોવા મળી રહ્યું છે, કારણ કે ગાંધી રોડની આસપાસની દુકાનોમાં અનેક એવી જગ્યાઓ છે કે ત્યાં આગળ એસેસરીઝ પણ મળતી હોય છે. એટલે અહીંયા એકચ્યુઅલી એવું છે કે આ માર્કેટ સૌથી પ્રાચીન ને જૂનું માર્કેટ છે કપડાં માટેનું. એટલે અમે માનીએ છીએ કે ગુજરાત લોકલ, અમદાવાદ લોકલ, કોઈ પણ કસ્ટમરને ઇવન ફેસ્ટિવલની પણ પરચેસ કરવી હોય અથવા નાની મોટી પાર્ટીની કરવી હોય અથવા વેડિંગની કરવી હોય તો એને આ માર્કેટને તો પહેલી પ્રેફરન્સ આપવી જ પડે અને એના કારણે જ આ માર્કેટમાં આટલી ભીડ વાળે રહે છે. અમદાવાદની સૌથી જૂની માર્કેટ છે, જ્યાં આગળ અનેક લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. સોશિયલ ડિસ્ટન્સ છે તેનું પાલન તમામ સંચાલકો છે તેઓ અત્યારે કરી રહ્યા છે અને તેની સાથે કહેવું એ પણ છે કે કોરોનાના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. લોકો તેની સાથે જીવતા શીખી રહ્યા છે અને તેના ભાગરૂપે કોરોના બાદ જે લોકડાઉન ખુલ્યા હતા ત્યારે જેવી પરિસ્થિતિ હતી તેના કરતાં પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જોવા મળી રહી છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.